અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અમરેલી જિલ્લા પંચાયતની 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11 એપ્રિલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાતા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું હતું। આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને આજે બધા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યોના ફોર્મ ભરવાના હોય તો મોટી ઉત્સવમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સૌ અત્યારે હાજર છે, ઉપસ્થિત છે અને ભવ્યથી ભવ્ય લીડથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત બેસે એવી અમારી અપેક્ષા છે। વંદે માતરમ, ભારત માતા કી। ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ રજૂ કરવામાં આવ્યા ત્યારે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બગસરા નગરપાલિકાની જે ચૂંટણી આવી છે એમાં ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે અને બધા જ લોકો, બધા ઉમેદવારો ખૂબ સારી લીડે જીતે એવી શુભેચ્છા સાથે આજે ફોર્મ ભરી રહ્યા છે। વિખવાદ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંય છે નહીં। બધા જ ઉમેદવારો અત્યારે ફોર્મ ભરી રહ્યા છે અને બધા જ ઉમેદવારો ફોર્મ ભરીને જ્યાં જે પ્રચાર શરૂ કરવાના છે અને ફોર્મ ભરીને જીતવાના મૂડમાં બધા ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે।